સોનિયાજી હંમેશા ચિંતામાં રહેતા હતા કે તેમના પુત્ર અને પુત્રી બંને સુખી રહે, પણ બંનેના જીવનમાં જુદા જુદા પડકારો હતા. રિંકી નવો સંબંધ સમજીને એડજસ્ટ થવા પ્રયત્ન કરતી, જ્યારે જાહ્નવી હંમેશા ભાભી પ્રત્યે ઈર્ષાથી ભરાઈ જતી. બીજી બાજુ શારદાજી એટલે કે જાહ્નવીની સાસુ ઘરના નિયમો અને પોતાના અહમ માટે જાણીતા હતા. તેઓ હંમેશા પુત્રવધુ પર હુકમ ચલાવતા અને નણંદ રિયા પર પણ પોતાના પિતાના દુલારા ભાઈ સાથે વધારે સમય પસાર કરવા માંગતી. આટલી બધી પરિસ્થિતિઓ વચ્ચે રિંકી અને જાહ્નવીના જીવનમાં બદલાવ આવવો જરૂરી હતો. મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક છે, તો વિડીયોને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી કરું છું. અને જો તમે ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જો જાહ્નવી, તે આ સારું નથી કર્યું. અરે શું સારું નથી કર્યું? દાદી પૂછી રહ્યા હતા તો મેં જણાવી દીધું. ખભા ઊંચા કરીને તે લાપરવાહીથી બોલી. તું ચૂપ રહી શકતી હતી કે પછી જૂઠું બોલી દીધું હોત? તો હું જૂઠું શા માટે બોલું ભાભી? ચોરીને ખાવાનું ખાઈ રહી હતી તો મેં જણાવી દીધું. એમાં છુપાવવા જેવું શું છે? જાહ્નવીએ ફરીથી કહ્યું. સોનિયાજી પોતાની પુત્રીને ખૂબ જ સારી રીતે જાણતી હતી. થોડી ધીરજ રાખીને તેણે કહ્યું, બેટા, તું સારું રીતે જાણે છે કે તારા દાદાએ કેટલા સંકુચિત વિચારોવાળા સ્ત્રી છે. તેમણે હંમેશા પોતાની વહુઓ પર હુકમ ચલાવ્યો છે, પણ તેમણે આ વાત ક્યારેય પસંદ ના આવતી. તેથી મેં તેમનાથી છુપાવી. તો તું આટલું ઉદાર કેમ બની રહી છે? ચૂપ થઈ જા જાહ્નવી, વડીલોનું માન રાખ. શરમ નથી આવતી તને? આવું વિચારીને તે ભાભી છે તારી. તે તો ભગવાનની દયા છે કે તે તને મારી ભૂલ પણ માફ કરી દે છે. જો બીજી કોઈ હોત તો તને અત્યાચાર સુધીમાં ઘણું બધું સંભળાવી દીધું હોત. એમ કેવી રીતે સંભળાવી દેતી? તરત જ દાદીને કહી દેતી તો તેને સામે ડબલ સાંભળવું પડતું. આ મારું ઘર છે, અહીંયા કોઈની હિંમત નથી કે મને કોઈ કંઈ કહી શકે. તો પછી તેની શું ઓકાત છે? અમે મમ્મી, તું તેની તરફદારી કરવાનું બંધ કરી. અને એ બિલકુલ પસંદ નથી કે તે પોતાની પુત્રીને છોડીને તેના પર પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું છે. જાહ્નવીની વાત સાંભળીને સોનિયાજીએ એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી દીધો. દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું? તારું શું બોલી રહી છે ને કઈ ભાન પણ છે? બધું ભાન છે મમ્મી, તું બદલાઈ ગઈ છે. તને આ કાલની આવેલી વધારે પસંદ છે. મારા પર તો તું હંમેશા હુકમ ચલાવતી હતી, હંમેશા મારી પાસે કામ કરાવ્યું અને તેને મહારાણી બનાવીને રાખી છે. મમ્મી, તેના પર એટલો વધારે વિશ્વાસ પણ ના કર કે જો ક્યારેક તૂટે તો તારો પોતાનો આત્મવિશ્વાસ ડગી જાય. આટલું કહીને તે આંસુ સાફ કરતા કરતા પોતાના રૂમમાં જતી રહી. રિંકી વહુ, તારી નણંદ હજુ નાદાન છે. તેની કડવી વાતો માટે હું તારી માફી માંગુ છું. જોજે, એક દિવસ તેને પોતાની વાતોનો અહેસાસ ચોક્કસપણે થશે. મમ્મીજી, તમે ચિંતા ના કરો. હું પણ સારી રીતે જાણું છું કે જાહ્નવી આપણા ઘરની લાડકી પુત્રી છે. તેના એક ઈશારા પર હર કોઈ ચાલતું હતું. આજે જો કોઈ મારા વખતે વખાણ તેની સામે કરે છે તો તેને તકલીફ તો થતી હશે. હું સમજી શકું છું. તમે ચિંતા ના કરો. મારા મનમાં જાહ્નવી માટે કોઈ મેલ નથી. અને હા, તમે વચન આપો કે ભવિષ્યમાં તેના પર હાથ નહીં ઉપાડો. સાચે તારા જેવી સમજદાર અને ગુણી વહુ મેળવીને હું ધન્ય થઈ ગઈ, જે આ ઘરના અલગ અલગ લોકો સાથે એટલે સારી રીતે એડજસ્ટ થઈ ગઈ છે. નહીતર તો આજકાલની છોકરીઓ તો આટલું બધું સહન જ નથી કરતી અને એક ક્ષણમાં અલગ થઈ જાય છે. પોતાના આંસુ સાફ કરતા કરતા સોનિયાજીએ કહ્યું, સોનિયાજીના 2 બાળકો છે. એક પુત્ર સંદીપ અને એક પુત્રી જાહ્નવી. સંદીપના હમણાં જ 2 મહિના પહેલા રિંકી નામની છોકરી સાથે લગ્ન થયા હતા. રિંકી એક ખૂબ જ સમજદાર અને સ્થિર વિચારો ધરાવતી છોકરી છે, જે ભાવસાર પરિવારમાં સારી રીતે સેટ થઈ ગઈ છે. લગભગ દરરોજ સોનિયાજી અને તેમની વહુ જાહ્નવી સવારથી લઈને રાત સુધી ઘરના કામોમાં વ્યસ્ત રહીને રસોડામાં જ દિવસ વિતાવી દેતી. કારણ કે ઘરના સૌથી વૃદ્ધ અને મોટા મહિલા દુર્ગાજી, જે સોનિયાજીના સાસુ છે, વર્ષોથી તેમણે ઘર ચલાવ્યું અને વહુ પર હુકમ ચલાવતા આવ્યા છે. બાકીની કહું તો ધીમે ધીમે કરીને ઘરેથી જતી રહી
પરંતુ સોનિયાજી તેમની સાથે જ રહી ગયા. તેમના નિયમો પ્રમાણે અને કાયદાથી ચાલવું તેમની મજબૂરી હતી. જમવાનો નિયમ હતો કે જ્યાં સુધી ઘરના પુરુષો ખાવાનું ના ખાઈ લે ત્યાં સુધી સ્ત્રીઓ ખાવાને હાથ પણ ના લગાવતી. 2 દિવસના હરતાલિકા તીજના વ્રત કરવાના કારણે આજે રિંકીને ખૂબ જ વધારે ભૂખ લાગી હતી. પૂજા પાઠ અને ભોગ તો થઈ ચૂક્યો હતો, પણ દુકાનેથી સસરા અને પતિ બપોરના 3 વાગ્યા સુધી પાછા નહોતા આવ્યા. તો રિંકીને સોનિયાજીએ થોડા દાળ ભાત ખૂણામાં બેસીને ખાવાનું કહી દીધું હતું, અને આ બધું ઘરની પુત્રી જાનવીએ જોઈ સાંભળી લીધું અને સીધા જઈને પોતાના દાદીને ભાભી વિશે જણાવી દીધું, જેને સાંભળીને દુર્ગાજી તરત જ રસોડામાં પહોંચીને રિંકીને ઠપકો આપે છે અને ખાવાનું એઠું કહીને તેને આખા રસોડામાં ગંગાજળથી સાફ કરવાનું કહી દે છે. આ વાતથી જ સોનિયાજીને ખૂબ જ ખોટું લાગ્યું કે વહુ એક કોળિયો પણ ના ખાઈ શકી. ઉલટું તેને આખું રસોડું સાફ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો. આ બાબતે જ તેઓ પોતાની પુત્રી જાનવીને ઠપકો આપી રહ્યા હતા. જાનવી હંમેશા તેની ભાભીથી નારાજ રહેતી. બીજા શબ્દોમાં હંમેશા તેનાથી ઈર્ષા કરતી હતી કે ઘરમાં આવતાની સાથે જ તેની મમ્મી અને ભાઈને ભાભીએ છીનવી લીધા છે. તેથી તે દરરોજ કોઈને કોઈ એવું કામ કરતી જેથી રિંકીને ઠપકો મળે. આમ જ દિવસો વીતી રહ્યા હતા. સોનિયાજી તેની આ હરકતોને સારી રીતે જાણતા હતા, પણ નાદાન પુત્રી સમજીને ચૂપ રહી જતા હતા. જાનવીના લગ્નની વાતો ચાલવા લાગી. એક સારો સંબંધ જોઈને સોનિયાજીએ તેના લગ્ન કરાવી દીધા. આજે જાનવી ફેરાના 2 મહિના પછી પિયરમાં આવી રહી હતી. સોનિયાજી અને રિંકીએ આખા ઘરને ફૂલોથી સજાવ્યું અને જાનવીની મનપસંદ વાનગીઓ બનાવી. પપ્પા પણ બજારમાં જઈને તેના મનપસંદ રસગુલ્લા લઈને આવ્યા. ભાઈ પણ તેની મનપસંદ કુલ્ફી લઈને આવ્યો. બધા આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા હતા. જાનવીનો પતિ શિવમ થોડીવાર રોકાઈને તેને મૂકીને જતો રહ્યો. ત્યાર પછી દાદીએ તેને ગળે લગાડીને કહ્યું, કેટલી દુબળી થઈ ગઈ છે મારી દીકરી. સાસુ સરખી રીતે રાખે તો છે? માં એ કહ્યું. કેમ બેટા છે? બેટા, પપ્પાએ કહ્યું જો તારા મનપસંદ રસગુલ્લા છે ખાઈને કે કેવા છે? એટલામાં ભાઈએ કહ્યું, ના, સૌથી પહેલા બંને ભાઈ બહેન કુલ્ફી ખાશે. પણ જાનવી અચાનક ઊભી થઈને રસોડામાં પહોંચી ગઈ. ત્યાં એની ભાભી બધા માટે બપોરનું જમવાનું બનાવી રહી હતી. ભાભી, તમે પણ બહાર ચલો, બધા સાથે બેસીને કુલ્ફી ખાઓ. અરે દીદી, જો હું બહાર આવીશ તો રસોઈ કોણ બનાવશે? જુઓ, હું તમારી મનપસંદગીની દાળ કચોરી અને રાજમા ભાત બનાવી રહી છું. રિંકી ભાભી, કામ તો થતું રહેશે, તમે કામની સાથે સાથે પોતાનું પણ ધ્યાન રાખો. પોતાની નણંદ જાનવીના મોઢે આવી વાતો સાંભળીને રિંકી આશ્ચર્યચકિત હતી. પાછલા 1 વર્ષમાં જ્યાં નણંદે તેને પરેશાન કરી રાખી હતી, ના તો સરખી રીતે ખાવા દેતી હતી કે ના તો શાંતિથી બેસવા દેતી હતી, તે આજે અચાનક મીઠાઈ જેવી મીઠી મીઠી વાતો કેવી રીતે કરવા લાગી. જ્યારે તે આ વિચારી રહી હતી કે ત્યારે જાનવી પોતાની આંખોમાં આંસુ સાથે બોલી, ભાભી, હું સમજી ગઈ. જ્યારે એક છોકરી પોતાનું ઘર, માતા પિતા અને ભાઈ બહેન છોડીને એક નવા ઘરમાં આવે છે તો તે અપેક્ષા રાખે છે કે ત્યાં રહેતા તમામ લોકો તેને પોતાની માનશે અને અપનાવશે. પરંતુ મેં તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. તે તો સારું છે કે મમ્મી તમારી સાથે રહી, પણ મેં તો હંમેશા પોતાના બાળપણમાં તમારા માટે મુશ્કેલી જ ઊભી કરી. ક્યારેક દાદીને ઉશ્કેરતી તો ક્યારેક ભાઈ દ્વારા ઠપકો અપાવતી. જ્યારે પોતાના પર વીત્યું તો સમજ્યું કેટલું ખરાબ લાગતું હશે તમને, પરંતુ તમારું હૃદય એટલું મોટું છે કે તમે હંમેશા મને નાની બહેન સમજીને માફ કરી દેતા. અને મને જુઓ, હું કેટલી પથ્થરદિલ હતી કે મેં ક્યારેય તમને પોતાના માન્યા જ નહીં. તમને હંમેશા પોતાના દુશ્મન માનતી રહી. આટલું કહીને તે જોર જોરથી રડવા લાગી. જાનવી, શું વાત છે? કંઈ થયું છે કે શું? પોતાની સાસરીમાં ખુશ નથી? રિંકી ભાભીએ તેના માથા પર હાથ ફેરવતા પૂછ્યું. ભાભી, મારી જ જેમ મારી નણંદને એવું લાગે છે કે મેં તેના ભાઈને છીનવી લીધો છે. આમાં ફક્ત તે એકલી સામેલ નથી. મારા સાસુને પણ એવું લાગે છે કે જાણે મેં તેમનો પુત્ર છીનવી લીધો છે. તે બંને મારાથી નારાજ રહે છે. શિવમ ઓફિસે જાય ત્યારે અને પાછા આવે ત્યારે તેમની સાથે જ ચોંટેલા રહે છે. જો ભૂલથી પણ મને તેમની સાથે વાત કરતા જોઈ લે તો એટલું ઊંધું સીધું સંભળાવે છે કે મારી માએ
તને લાજ સન્માન નથી શીખવ્યું. અમારા ઘરમાં પત્ની સાસુ સામે પતિ સાથે વાત નથી કરતી, તેથી જ્યારે હું મારા પુત્ર સાથે વાત કરી રહી હોઉં ત્યારે તું વચ્ચે ક્યારેય ના આવતી. બીજું તો શું કહું ભાભી, અમે લોકો એક સાથે ક્યાંય ફરવા પણ નથી જઈ શકતા. અમે જો ક્યાંય જવું પણ હોય તો નણંદને સાથે લઈ જવી જ પડે છે. જો ક્યારેય શિવમ કહે કે અમે બંને એકલા જઈ રહ્યા છીએ તો બંનેમાં દીકરી મળીને ઘરમાં હંગામો મચાવી દે છે. પછી હારીને અમને અમારો પ્રોગ્રામ કેન્સલ કરવો પડે છે. હું તો પરેશાન છું સાસુ અને નણંદના આવા વલણથી, અને શિવમ પણ ઘણા દુઃખી છે. તે ઘણી વખત તેમની માને ઘણી સમજાવે છે. જો આ રીતે જ તમારે લોકોને લડાઈ ઝઘડો કરવો હતો તો મારા લગ્ન જ કેમ કરાવ્યા? હવે જો પતિ પત્ની સાથે ફરવા ના જાય તો કોની સાથે જાય? પરંતુ આ વાતથી બંનેમાં કોઈ સુધારો થતો જ નથી. પણ દરેક વખતે તે બંને મગરના આંસુ વહાવીને શિવમને ચૂપ કરાવી દે છે. જાનવીની વાત સાંભળીને રિંકી પણ પરેશાન થઈ ગઈ. વાત તો ઘણી ગંભીર હતી. નણંદની નાદાની તો એકવાર સહન પણ કરી શકાય છે, પણ અહીંયા તો સાસુ અને નણંદ બંને મળીને જીવવું આરામ કરી રહ્યા હતા. ત્યાર પછી એ જાનવીને સમજાવતા કહ્યું, દીદી એક કામ કરો, તમે જેટલા દિવસ અહીંયા છો ત્યાં સુધી આરામથી રહો. આપણે બધા મળીને આ સમસ્યાનો ઉકેલ જરૂર કાઢી લઈશું. તો જાનવીએ પોતાના ભાભીના ગળે લાગીને કહ્યું, ભાભી મેં અત્યાર સુધી કરેલા ખોટા કાર્યો માટે મને માફ કરી દો, જેની સજા મને સારી રીતે મળી છે. કાશ હું તમને સમજી શકી હોત. કોઈ વાંધો નહીં નણંદજી, વહેલા કે મોડા હવે તો તમે સુધરી ગયા ને. હવે તમારા સાસુ અને નણંદ બંનેને સુધારવાના બાકી છે, જે આપણે મળીને ચોક્કસ કરીશું. તમે ચિંતા ના કરતા. બંને નણંદ ભાભી મળીને ખાવાનું બનાવે છે અને આગામી થોડા દિવસો જાનવી શાંતિથી પોતાના પરિવારમાં રહે છે. જાનવીને લેવા શિવમ આવવાનો હતો ત્યારે રિંકીએ કહ્યું, લાવો જમાઈજી સાથે મારી વાત કરાવો. હેલો શિવમજી, કેમ છો તમે? હવે તમે એકલા મારી નણંદને લઈને નહીં જઈ શકો. કેમ ભાભી, એકલા શા માટે નહીં લઈ જઈ શકું? શું મારે ફરીથી જાન લઈને આવવું પડશે? અરે આટલો ખર્ચો હું ફરીથી કરવાની સ્થિતિમાં નથી, શિવમ મજાકના સ્વરમાં બોલ્યું. તો રિંકીએ હસતા હસતા કહ્યું, જમાઈજી જાન ના લાવી શકો પણ પોતાના પરિવારને લઈને જરૂર આવજો, કારણ કે મારા સાસુમાં એટલે કે તમારા સાસુમાં નો જન્મદિવસ છે. ઘર પરિવાર વાળા મળીને તેમનો જન્મદિવસ ઉજવશું. તમે બધા આવશો ને? અરે ભાભી નેકી અને પૂછપૂછ સાસુમાં જન્મદિવસ પરના આવીને ઠપકો થોડી ખાવાનો હોય. જરૂર આવીશું, સાથે ગિફ્ટ પણ લાવીશું, જેથી કરીને આપણા સાસુમાં ખુશ થઈ શકે. ઠીક છે જમાઈજી, એમ કહીને રિંકીએ ફોન મૂકી દીધો. બીજા દિવસે શિવમ અને તેનો આખો પરિવાર સોનિયાજીનો જન્મદિવસ ઉજવવા માટે તેમના ઘરે પહોંચ્યો. રિંકી અને જાનવીએ મળીને ખૂબ જ સારી વ્યવસ્થા કરી હતી. ખાવા પીવાની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી અને કેક તો પોતાના હાથે મલાઈવાળી બનાવી હતી, જેથી બધા લોકો આરામથી ખાઈ શકે. કારણ કે કેટલાક લોકો ઈંડા નથી ખાતા અને બજારમાં ઈંડાવાળી જ કેક મળે છે. કેક કાપ્યા પછી બધા વડીલો ખાવાનું ખાવા લાગ્યા. ત્યારે સંદીપે કહ્યું, શિવમજી અને જાનવી માટે અમે એક ટેરેસ ગાર્ડન બુક કર્યું છે. આજે મમ્મી તરફથી બંને બાળકોને રિટર્ન ગિફ્ટ જાઓ. તમે બંને ત્યાં જ ડિનર કરીને આવજો. આટલું સાંભળતા જ જાનવીના સાસુ નણંદના કાન ઊભા થઈ ગયા. તેના સાસુએ કહ્યું, અરે બેટા, શું જરૂર છે વ્યર્થ ખર્ચ કરવાની? અહીંયા રિંકી વહુએ એટલું બધું બનાવ્યું છે, તેનો જ આનંદ લઈશું. અને એમ પણ આ રીતે રાતમાં એકલા જવું એ યોગ્ય વાત નથી. એટલામાં જ નણંદ વચ્ચે બોલી પડી, કાં તો મને સાથે લઈને જાઓ. મેં ક્યારેય ટેરેસ ગાર્ડન પર ડિનર નથી કર્યું. બધા સાથે જઈશું તો વધારે મજા આવશે. શું કહેવું મમ્મી તારું? રિયા કંઈ વિચાર્યા વગર બોલી પડી. શારદાજીએ બધાની સામે જોઈને કહ્યું, ચૂપ થા, કોઈ ક્યાંય નહીં જાય. અહીંયા આટલી મહેનતથી ખાવાનું બનાવ્યું છે, ચૂપચાપ તેને બેસીને ખાઈ લો. શિવમ અને જાનવીને એક આશા જાગી હતી કે ચલો આજે તો તેમને એકલા ક્યાંક ફરવા જવાનો મોકો મળશે, પરંતુ શારદાજીએ બધાને ઠપકો આપીને ચૂપ કરાવી દીધા. ઘરના બધા વડીલોએ ખાવાનું ખાઈ લીધું હતું. શારદાજી વરિયાળવાળી શોધમાં રસોડામાં પહોંચ્યા. ત્યાં જોયું તો રિંકી વહુ ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. અચ્છા, ખૂબ સારું કર્યું,
બધા છોકરાઓએ આવું જ કરવું જોઈએ. આ રૂઢિચુસ્ત વિચારસરણી વાળા સાસુ પણને કેવી રીતે પોતાના પુત્ર વહુ સાથે આવું કરી શકે? ખરેખર મને તો તેમની વૃદ્ધાવસ્થા વિશે વિચારીને ખૂબ જ દુઃખ થાય છે. પોતાના હાથે જ કોઈ કેવી રીતે પોતાના જ પગ પર કુહાડી મારી શકે? આંટીજી પાસેથી શીખો. ત્યારે જ શારદાજીને જોઈને તેણે ફોન મૂકી દીધો. શું વાત છે વહુ, શું થઈ ગયું? કોણે પોતાના પગ પર કુહાડી મારી? શારદાજીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. અરે આંટી, ભગવાનની ખૂબ દયા છે કે મારા અને મારી નણંદના સાસુ એકદમ સંસ્કારી અને સમજદાર મહિલાઓ છે. નહીતર તો આજકાલ રોજ નવા નવા કિસ્સાઓ જોવા મળે છે. હવે જુઓ મારી બહેનપણી સાથે શું થયું. બોલ શું થયું જી? તેના સાસુઓને બે નણંદો મળીને તેને પરેશાન કરતા અને પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડો કરાવતા. ક્યાંક એકલા ફરવા જવા માંગે તો બંને નણંદો તેની સાથે જવાની જીદ કરતી. એક દિવસ તે બધાની ચાલાકી પુત્રને ખબર પડી ગઈ. બસ પછી શું, નોકરીમાં ટ્રાન્સફર્સ લઈને તે બીજા શહેરમાં જતો રહ્યો. બંને બહેનોના લગ્ન થઈ ગયા. જેઓ પોતાના મગ્ન થઈ ગઈ. હવે તેમને પૂછનાર કોઈ ન હતું. ત્યાર પછી તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને હવે દરરોજ તેના સાસુ ફોન કરીને વિનંતી કરે છે કે તમે લોકો ઘરે પાછા આવી જાઓ. પરંતુ હવે તેમના પુત્રનો ઠોસ જવાબ છે, પાસે રહીને તો સંબંધો બાંધી ના શક્યા, દૂર રહીને જ સંબંધોને સાચવવા જોઈએ. અરે આંટીજી, તમને તો વરિયાળી જોઈતી હતી ને? આ લો, સાથે લવિંગ અને ઇલાયચી પણ રાખેલી છે. શારદાજી તો જાણે સ્તબ્ધ થઈ ગયા. અરે તે પણ તો આવી ઊંધી સીધી હરકત કરીને પોતાના પુત્ર વહુને દૂર દૂર રાખવાની કોશિશ કરે છે કે ક્યાંક પુત્ર જોરુનો ગુલામ ના બની જાય. પણ આજકાલના બાળકો તો બહુ આધીન હોય છે, એટલું સહન નથી કરતા. જો શિવમ વહુને લઈને જતો રહ્યો તો મારું શું થશે? રિયાના તો હું લગ્ન કરી દઈશ તો તે જતી રહેશે, પણ શું હું વૃદ્ધાશ્રમમાં દિવાલો સાથે માથું ફોડીશ? ના, મારે તો પોતાની વહુને પુત્રીનીથી વધુ પ્રેમ આપવો જોઈએ, જેથી વૃદ્ધાવસ્થામાં તે મને થોડું સન્માન તો આપી શકે. તેઓ આ વિચારતા વિચારતા રસોડામાંથી બહાર આવ્યા અને બોલ્યા, શિવમ, જાનવી, તમે બંને ડિનર કરવા જવાના હતા ને ત્યાં જ જતા રહો. પરંતુ મમ્મી, અહીંનું ખાવાનું, અમે ઘરનું ખાવાનું તો ખાતા રહીએ છીએ. વહુને થોડી હરવા ફરવા લઈ જા. ઘણા દિવસોથી કહેતા હતા ને કે ક્યાંક ફરવા જવું છે. જાઓ બાળકો, આરામથી જાઓ. શિવમ, જાનવી થોડા આશ્ચર્યમાં હતા, પણ જવાની આનાથી વધુ સારી તક ફરીથી ક્યારેય મળવાની એવું વિચારીને બંને નીકળી પડ્યા. પાછળ પાછળ રિયા પણ જવા માટે તૈયાર થઈ ગઈ તો શારદાજીએ જોરથી બૂમ પાડી, ઓ છોકરી, તું ક્યાં જાય છે? મમ્મી, ભાઈ ભાભી સાથે કોઈએ તો જવું જ જોઈએ ને, એટલા માટે હું જઉં છું. ચૂપ થા. જ્યારે હોય ત્યારે કંઈ પણ વિચાર્યા વગર કામ કરે છે. બંને સાથે શા માટે જવું છે? ચાલ રિંકી ભાભી, સાથે ખાવાનું બનાવવામાં મદદ કર અને સાથે રસોડું પણ સાફ કરજે. થોડું કામકાજ પણ શીખી લે. ભવિષ્યમાં તારા લગ્ન થશે તો સાસરીમાં શું દાંત કાઢતી રહીશ? ચલ કામ કર. જાનવીએ પોતાની ભાભી સામે જોઈને આંખોમાં ને આંખોમાં તેમનો આભાર માન્યો. આખરે તેમણે આટલી મોટી સમસ્યાનું સમાધાન વાતોમાં ને વાતોમાં જ કરી દીધું હતું. શિવમ અને જાનવી ટેરેસ ગાર્ડન ડિનર માટે નીકળી ગયા. બંને ખૂબ જ ખુશ હતા, ખાસ કરીને જાનવી, કારણ કે આ પહેલીવાર હતું જ્યારે તેના સાસુએ કોઈ વિવાદ કર્યા વગર તેમને એકલા જવાની મંજૂરી આપી હતી. શિવમે મજાકમાં કહ્યું, આજે સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો કે શું? મમ્મીએ જ પોતે જવાની મંજૂરી આપી દીધી. જાનવી હસી પડી અને કહ્યું, ભાભીનું જાદુ છે. મારે પહેલા સમજવું જોઈતું હતું કે એક સારા સંબંધ માટે ઈર્ષ્યા અને દુશ્મનાવટ નહીં, પણ સમજ અને પ્રેમ જોઈએ. બીજી બાજુ શારદાજી રસોડામાં રિંકી સાથે બેઠા હતા. રિયાએ પણ મૌન સ્વીકારી લીધું, કારણ કે હવે તે સમજી ગઈ કે તેના માતા અને ભાઈ માટે સારું શું છે. વહુ તો સાચી હતી. હું વાંધાજનક બનવા કરતા સંબંધોને મજબૂત બનાવું તો સારું. શારદાજી ધીમે ધીમે બદલાઈ રહી હતી. કેટલાક મહિનાઓ પછી શિવમે તેની માતા અને બહેનને એક સરપ્રાઈઝ આપ્યું. તેણે એક નવું ઘર ખરીદ્યું હતું, જ્યાં તે અને જાનવી એકલા શાંતિથી રહી શકે. શારદાજી અને રિયા માટે આ એક મોટો આઘાત હતો. શારદાજી રડવા લાગી અને કહ્યું, મારા કારણે જ તું ઘર છોડીને જઈ રહ્યો છે ને બેટા? શિવમે નરમાઈથી કહ્યું, ના મમ્મી, હું તમારાથી દૂર નથી જતો. હું ફક્ત મારા અને જાનવી માટે એક અલગ જગ્યા બનાવી રહ્યો છું. આપણે બધા મળીને રહેવા માટે
હોમ નથી છોડી રહ્યા. આજે જો પપ્પા હોત તો તેઓ પણ આ સમજી શકત. શારદાજી આ વાતને સ્વીકારી ન શકી, પણ રિંકીને કહ્યું, માતાજી, પ્રેમ અને વિશ્વાસ એ સંબંધોને મજબૂત બનાવે છે. તમારું અને શિવમનો સંબંધ બધું સહન કરી શકે, પણ હવે તમારે તેને અને જાહ્નવીને થોડું પોતાનું જગ્યા આપવી પડશે. આમ શિવમ અને જાહ્નવી પોતાના નવું જીવન શરૂ કરવા લાગ્યા અને શારદાજી ધીમે ધીમે સમજવા લાગી કે પત્ની અને પતિને પણ એકબીજાનો સાથ આવશ્યક હોય છે. રિંકી ઘરના સંબંધો વચ્ચે એક સમતોલ રાખતી રહી અને આખરે એ દિવસ આવ્યો જ્યારે શારદાજીએ જાતે જ રિંકીને કહ્યું, વહુ તો સાચી હતી. તો મિત્રો, તમને જો અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.